લોકસભાની ચૂંટણી હવે શરૂ થઈ ગઈ છે. આમ તો કોઈ પણ ચૂંટણી આવે ત્યારે માહોલ હંમેશા ગરમ જ રહેતો હોય છે, પણ આ વખતે ગુજરાત અને રાજકોટનો ખાસ કરીને માહોલ સૌથી વધુ ગરમ હોય એવું લાગી રહ્યું છે. એ કહેવત છે કે ક્યારેક ક્યારેક માણસના મોઢામાં હંમેશા સરસ્વતી બેસી જાય છે તો કામ સારું પણ થઈ જતું હોય, ક્યારેક ક્યારેક આ જીભ ઉપર કાર બેસી જતો હોય તો કામ હંમેશા બગડી જતું હોય. એવું જ અત્યારના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સાથે પણ થયું છે. એક કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલાના મોઢામાંથી ક્ષત્રિય સમાજ માટે એક નિવેદન નીકળી ગયું હતું. ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ પણ 2 વખત માફી પણ માંગી હતી. ખાસ કરીને ગોંડલમાં બેઠેલી ધૈર્યસિંહની સભામાં મિટિંગમાં પરસોત્તમ રૂપાલાએ ખુલ્લે દિલથી માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયા છે. આંદોલનની સાથે જ અનેક ચીમકીઓ પણ આપી છે કે જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય પરસોત્તમ રૂપાલાની ત્યાં સુધી અમે આંદોલનના માર્ગે ચાલતા રહીશું. ત્યારબાદ સી.આર. પાટીલનું પણ એક નિવેદન આપણી સમક્ષ આવ્યું હતું, જેમાં સી.આર. પાટીલે સ્પષ્ટપણે કહી દીધું હતું કે ટિકિટ તો રદ નહીં થાય. રાજકોટના જેપી જાડેજાએ પણ નિવેદન આપ્યું છે કે અમે આંદોલન કરશું. એ સિવાય પણ અનેક ક્ષત્રિય મહિલાઓએ પણ વિડીયો વાયરલ કર્યા છે, જેમાં એમ કહ્યું છે કે અમારી માંગ એક જ છે અને આ જ માંગ સાથે અમે અડગ રહીશું. રૂપાલા સાહેબે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ ચૂંટણીનો પ્રચાર પણ મા આશાપુરાના મંદિરને મસ્તક ઝુકાવીને શરૂ કરવો છે. આમ તો સૌ લોકોને ખબર છે કે મા આશાપુરા ક્ષત્રિય સમાજના દેવી છે, પણ ક્ષત્રિયોની એક જ માંગ છે, ટિકિટ રદ કરવામાં આવે. માફી તો આજે નહીં અને કાલે પણ નહીં. આમ તો ચૂંટણી સમયે નિવેદનબાજી અને ભાષણબાજી તો કરી લે છે, પણ તેનું પરિણામ ક્યારેક આવું પણ આવી જતું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો. હું છું મયુર ઠાકર. કીપ વોચિંગ CWS ન્યૂઝ.